જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી રસોઈમાં. આજે આપણે બનાવીશું બાળકોને પ્રિય એવા મેક્રોની પાસ્તા. તેના માટે મેં પાસ્તા લીધા છે, 3 કલરના બેલ પેપર એટલે કે શિમલા મરચાં લીધા છે, ગાજર, મકાઈના દાણા, પાસ્તા મસાલો, શેઝવાન ચટણી, ટમેટો કેચઅપ, મીઠું, આદુ અને લસણ લીધું છે, ડુંગળી અને ટામેટાં. સૌ પ્રથમ ગેસ પર કઢાઈ મૂકી કઢાઈમાં પાણી ગરમ કરીને પાસ્તાને બોઇલ કરી લેશું. પાણીમાં તેલ અને સહેજ મીઠું નાખીશું. પાસ્તાને સહેજ તેલ અને મીઠું નાખીને બાફી લીધા છે. હવે આ પાસ્તા બફાઈ ગયા છે, તેને કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને ઉપર ઠંડુ પાણી નાખીશું. હવે ગેસ પર કઢાઈ મૂકી ગેસ ચાલુ કરી કઢાઈ ગરમ થાય એટલે તેમાં થોડું તેલ અને બટર નાખીને ગરમ કરીશું. હવે તેમાં ઝીણા સમારેલા લસણ અને આદુ નાખીશું અને આદુ લસણને સોતે કરી દેશું. આદુ લસણ થોડા સોતે થાય એટલે ઝીણી સમારેલી એક ડુંગળી નાખીશું અને તેને પણ થવા દઈશું. ડુંગળી થોડી સોતે થાય એટલે તેમાં સમારેલું ટામેટું નાખીશું અને ટામેટું ચડી જાય તે માટે થોડું મીઠું નાખીશું. ટામેટા અને ડુંગળીને મિક્સ કરી લેશું. ઢાંકીને ટામેટાની ગ્રેવી થાય ત્યાં સુધી થવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને ટામેટા ડુંગળીને ચેક કરી લઈશું. ટામેટા ચડી ગયા છે. હવે તેમાં બધા બેલ પેપર નાખીશું. લાલ કલરનું, લીલું, પીળું, ગાજર અને મકાઈના દાણા બધા શાકભાજી નાખીશું. તમને જે અનુકૂળ આવે તે શાકભાજી નાખી શકાય છે. બધાને મિક્સ કરી લઈશું. આ શાકને ચેડવવાના નથી, ક્રન્ચી જ રાખવાના છે. હવે તેમાં બધા સોસીસ નાખીશું. પાસ્તા મસાલો, થોડું કાશ્મીરી લાલ મરચું, પાસ્તા સોસ અને ટમેટો કેચઅપ. હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. શાકભાજીમાં બધા સોસીસ મિક્સ કરીને થોડીક વાર એને શાકભાજીમાં ચેડવવા દઈશું. હવે આમાં બોઇલ કરેલા મેક્રોની પાસ્તા ઉમેરીશું. બધું મિક્સ કરી લઈશું. તૈયાર છે ટેસ્ટી એવા મેક્રોની પાસ્તા. બાળકો કેપ્સિકમ, ગાજર વગેરે ના ખાતા હોય તો આવી રીતે પાસ્તામાં નાખીને તમે ખવડાવી શકો છો.